નંદી મહારાજ પણ ઊભા થઈ ગયા છે, પણ આગળ આવે તો તમને મસ્ત મજા આવી જાય. આપણે જે આગળ બુલ જોયો ને વિડીયોમાં, આ એ બુલનું રિઝલ્ટ છે. અને ગરમીમાં એક સ્પેશિયલ મોટો પંખો મૂકેલો છે જે અહીંયા લાગેલો છે, તમે જુઓ. અને ગાયોને જે મચ્છર કરડે એની માટે પણ એક સુવિધા છે, તમને હું બતાવું. મચ્છર માટેની એક આ સુવિધા છે જેમાં લાઇટ કરે છે એટલે મચ્છર બધા ત્યાં બેસી જાય છે. એટલે ગાયોને મચ્છર બહુ હેરાન કરે ને એના માટે આ સુવિધા કરવામાં આવેલી છે. મિત્રો, આ છેલ્લી ગાયની ઊભા રહેવાની ખાલી સ્ટાઇલ જુઓ તમે, એકદમ ઘોડાની જેમ ઊભી રહે છે. જય દ્વારકાધીશ મિત્રો, જીજીપી ગોપીનાથ ગો ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે આવ્યા છીએ ગોપીનાથ ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ જે આવેલી છે મોટીવેડ સુરતમાં. તો ચાલો આપણે ગૌશાળા વિશે માહિતી લઈએ. તો ચાલો મિત્રો, આપણે અંદર ગૌશાળામાં આવી ગયા છે. તો અંદર આપણે વિડીયોમાં આગળ જોઈએ. મિત્રો, અત્યારે આપણે પાછળના વાડામાં આવી ગયા છે. તો ચાલો આપણે ત્યાં પણ ગાય જોઈએ. અત્યારે બધી જ ગાયો આરામ ઉપર છે. અત્યારે નંદી મહારાજ પણ આરામ ઉપર છે. તો તમે જુઓ, વિડીયોમાં દેખાય તો ઝૂમ કરીને બતાવું તો દેખાય તમને. જો બેઠા જ છે, દેખાય તો. અને આ બુલની અંદાજે ઉંમર છે 7 થી 8 વર્ષ. અને કાબરા કલરનો બુલ છે, બહુ સરસ બુલ છે, હાઈટ લેન્થમાં, અને એનો મુખ બહુ સારો છે. પણ અંદર વાડામાં એન્ટર થઈ ગયા છે. તો જુઓ તમે, અત્યારે બધી જ ગાયો ઓગાળ કરી રહી છે. સરસ સરસ ગાયો છે મિત્રો, તમે જુઓ. મિત્રો, બધી ગાયો ઊભી થઈને પાછી આવે છે. તો તમે જુઓ, નંદી મહારાજ પણ ઊભા થઈ ગયા છે, પણ આગળ આવે તો તમને મસ્ત મજા આવી જાય. આગળ આવે તો થાય, ધીમે ધીમે આવે છે. મિત્રો, આપણે પાછળના વાડામાં ગાય જોઈ એ પછી આપણે અંદર આવી ગયા છીએ. અને અત્યારે શેડ પાકો બનાવેલો છે, નીચે બ્લોક નાખેલા છે, અને સુવિધા બહુ સારી કરેલી છે. ઉપર પંખા, લાઇટ, અને ગાયોને ખાલી આ શેડમાં ફરી શકે એવું નથી, બહાર પણ ખુલ્લામાં પણ ફરી શકે, જેમાં પતરા નથી, જેમાં નેચરલ તડકો પણ મળે છે. અને હરવા ફરવામાં પણ એને મજા આવે એટલા માટે. અને પંખાની સુવિધા, અને ગરમીમાં એક સ્પેશિયલ મોટો પંખો મૂકેલો છે જે અહીંયા લાગેલો છે, તમે જુઓ. ત્યારે એને ચાલુ કરવામાં આવે છે. અને ગાયોને જે મચ્છર કરડે એની માટે પણ એક સુવિધા છે, તમને હું બતાવું છું. મચ્છર માટેની એક આ સુવિધા છે જેમાં લાઇટ કરે છે એટલે મચ્છર બધા ત્યાં બેસી જાય છે. એટલે ગાયોને મચ્છર બહુ હેરાન કરે ને એના માટે આ સુવિધા કરવામાં આવેલી છે. તો આ ગૌશાળામાં અત્યારે બીજી ગાયો પાછળ છે, અને થોડી ઘણી ગાયો અત્યારે અહીંયા જે છે તેનું મિલ્કિંગ ભાગમાં વાછુડા છે. તો તમે જુઓ, મિત્રો, અત્યારે ગાયની દોવાઈ ચાલુ છે. તો ચાલો આપણે વિડીયોમાં જોઈએ.
મિત્રો આ ગાયને કંઈક બાંધેલું છે, પણ આપણને ખબર નથી કે શેના માટે શું બાંધેલું છે. એને કંઈક બાંધેલું છે, જે બીમાર હશે એટલે એને જે દોરી વડે બાંધેલી છે, ગળામાંથી ઠેઠ પગ પાછળ સુધી છે. ને લીલડી ગાય છે આ. મિત્રો ગાયોનું દોવાઈ થઈ ગયા પછી ગાયો બધી આરામમાં છે, તો ચાલો આપણે એને બધી એક એક ગાયોને એક પછી એક જોઈએ. વાછોડા પણ આ બાજુ જ છે. છેલ્લી ગાયનું દોવાઈ ચાલુ હતું તે જો આ ભાઈએ ધોઈ નાખેલું. અને બધી જ મિત્રો ગીર ગાયો જ છે. મિત્રો આ છેલ્લી ગાયની ઉભા રહેવાની ખાલી સ્ટાઇલ જુઓ તમે, એકદમ ઘોડાની જેમ ઊભી રહે છે. આ વાછડીનું ખાલી રૂપ જોવો મિત્રો તમે, કેટલી સુંદર છે. આપણે જે આગળ બુલ જોયો ને વિડીયોમાં, આ એ બુલનું રિઝલ્ટ છે, તો તમે જુઓ ખાલી. અહીંયા મિત્રો એક ગૌઢી ગાય પણ છે, જે આનું ગઢ પણ પાળે છે અત્યારે. મિત્રો આજે ગાયો બધી દોવાઈ ગઈ, એના બધા જ વાછોડા છે, બહુ સરસ સરસ છે. પણ ગાયના વાછોડાનું એક તકલીફ કે બીવે બહુ. જો કેટલા બીવે છે, આપણે કેટલા એનાથી દૂર છીએ તો પણ દૂર દૂર ભાગે છે. મિત્રો આ તમે ઓળખીને જુઓ કેટલી સુંદર છે. અને આપણે હમણાં જે બુઢી ગાય જોઈએ એની છે આ. બેચારીનું હાવ ગટ પણ આવી ગયું છે. મિત્રો ગાયો માટે ચરો આવી ગયો છે, અને તેને સાયકલમાં લઈને આવેલા છે બધા કેરેટો ભરી ભરીને. મિત્રો તમે આગળ વિડીયોમાં જોઈએ એ પ્રમાણે આપણે આખી ગૌશાળા બતાવી દીધી છે, અને આવા જ અલગ અલગ ગૌશાળાના વિડીયો જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને સરસ સરસ કોમેન્ટ કરી દેજો. તો જય દ્વારકાધીશ મિત્રો, મળીએ આપણે આગળના નવા વિડીયોમાં.